હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા અને આજ સવારનું કામ મારું બધું જ પતી ગયું છે. ઓલમોસ્ટ બધું પતી ગયું છે. દાદાને બ્રેકફાસ્ટ આપી દીધો છે, એમને રેડી કરી દીધા છે અને એમને ટેબલ પર બેસાડી દીધા, એટલે કે જાતે જ બેસી ગયા છે. અત્યારે મૂવી જોવે છે અને હું છું એ કાર વોશ કરવા આવ્યો છું, કેમ કે ગઈકાલ રાત્રે વાત એવી નીકળી કે આપણે કાલે કાર વોશ કરવા જઈશું. તો મેં એમને જસ્ટ પૂછ્યું કેટલા પે કરીએ છીએ આપણે કાર વોશના, તો એમણે કહ્યું કે 150 શેકલ આપણે પે કરીએ છીએ. તો એમને મેં કીધું કે લાવ હું કરી દઉં, એ પૈસા મને આપી દેજો. તો એમણે કીધું ઓકે, તો હું તને આપી દઈશ. હવે એ 150 શેકલ મને આપે છે, તો 150 શેકલ જો ઇન્ડિયા મોકલું તો 3200-3300 રૂપિયાની આસપાસ થાય છે. તો શું કરવા, એ જતા કરીએ, એમ પણ ફ્રી છીએ. બીજી વસ્તુ મેં એમને એમ કહ્યું હતું કે જમવા માટે કંઈ રેડી નથી, તો આપણે આજે જમીશું શું? તો એમણે એવું કહ્યું છે કે આજે આપણે જમવા જઈશું બહાર. તું કાર વોશ કરે છે તો તારી જોડે ટાઈમ નહીં હોય, તો આપણે આજ જમવા બહાર જઈશું. ચાલો તો હું બતાવું કે તમે કાર કેવી એટલી ગંદી થઈ ગઈ છે, ચલાવી પણ નથી ગમતી. હું બતાવું તમને. એટલી ડસ્ટ છે, એટલી ગંદી છે કાર કે ઇન્ડિયામાં જો મારી કાર હોત તો હું રોજ ડેઈલી ધોતો હોત. ડેઈલી મીન્સ કે વીકલી એક વખત તો ધોતો જ હોત, પણ કંઈ વાંધો નહીં, આપણી જ છે, હું જ ચલાવું છું. મારા સિવાય દાદી ક્યારેક ક્યારેક ચલાવે છે. કાર વોશ માટે મેં પાણી ચાલુ કરી દીધું છે, પાઇપ પણ લઈ આવ્યો છું ઉપરથી. તો આપણે જોયો ચમકાવી દઈએ આજે કાર. હેલો મિત્રો, મારી ગાડી ધોવાઈ ગઈ છે અને હું થોડું ક્લીન કરી દઈશ અહીંયા, કેમ કે કચરો પોતો પડ્યો છે અને પાણી પણ વધારે ભરાયું છે અહીંયા. તો ઇટ્સ ઓકે, આનો કોઈ ઇશ્યુ નથી, હું સાફ કરી દઈશ. બીજું કે મારું નાનું ગાર્ડન છે અહીંયા અમારું, ત્યાં હું પાણી નાખી દઈશ. આ પણ ગાડી અમારી જ છે, આ હું નથી ચલાવતો. એ ક્યારેક દાદી લઈ જતા હોય છે, ક્યારેક નથી લઈ જતા અને પડી રહે છે. સ્પેરમાં એક મૂકી રાખેલી છે અમારે. અમારું નાનું ગાર્ડન છે, ત્યાં હું પાણી નાખીશ અને પછી હું ઉપર જઈને રેડી થઈને ફટાફટ જમવા જઈશું, કેમ કે બહુ જ ભૂખ લાગી છે. આજે હું તમને બતાવીશ કે અહીંના રેસ્ટોરન્ટમાં તમે જાઓ છો, જો કે મને જે ગમે છે એ રેસ્ટોરન્ટમાં હું જઉં છું. આજે અમે જમવા ત્યાં જવાના છીએ અને શું જમવાનું મળે છે, કેવું મળે છે, એ હું તમને બતાવીશ કે એમની ફેવરેટ છે એ વસ્તુ. અહીંના માણસોનું એ ફેવરેટ ફૂડ છે. ઓકે, તો ચાલો મળીએ અને બતાવો. પહેલાં તો હું તમને મારું ગાર્ડન બતાવું. તો આ છે મારું નાનું ગાર્ડન કે જેમાં હું ડેઈલી પાણી નાખું છું. અને જો બહુ મોટું નથી, નાનું જ છે, પણ મજાનું છે. પાણી નાખવાનું મારું કામ નથી, પાણી નાખવાના મને એક્સ્ટ્રા પૈસા આપે છે એટલે હું કરું છું. આ બધું ગાડી ધોવી, પાણી નાખવું, એ બધું મારામાં આવતું નથી. જમવાનું બનાવવું, બધાના મને એક્સ્ટ્રા પે કરે છે. મારે ચાલો આજે પાણી નાખીશું ફટાફટ અને જઈશું જમવા. આટલું નાખીએ પાણી, અહીંયા નાખવાનું 2 દિવસે એકવાર નાખી દેવાનું પાણી. અને એના અહીંયા 300 શેકલ મહિને આપતા હોય. 300 શેકલ એટલે કેટલા થયા? 6,500-7,000 રૂપિયા થયા યાર. નોટ ટુ બેડ. ઓકે, તો આપણે જઈએ ઉપર ફટાફટ. ગેટ ડ્રેસ. ઓકે, રેડી થઈ જાઉં ફટાફટ, પછી મસ્ત બતાવું તમને જમવાનું અહીંનું. હેલો, હવે અમે નીકળ્યા છીએ જમવા માટે. હા બા. Hi. I'm busy for taking my seatbelt. ઓકે, આજે તમને બતાવો શું અમે જમીએ છીએ. રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ, ઓર્ડર કરી દીધો છે. હું ઓલવેઝ અહીં જે મને ગમે છે, જે મારું ફેવરેટ છે, એનો જ ઓર્ડર કરતો હોઉં છું. મોસ્ટલી કોઈ પણ રેસ્ટોરન્ટમાં આવો છો તો વેજીટેબલ તો નથી જ હોતું, સલાડ વધારે હોય છે. અને ખુમુસ જે એનું પોપ્યુલર ફૂડ છે. ખુમુસ એટલે ચણામાંથી બનતું હોય છે, એ ગ્રાઇન્ડ કરીને સરસ બનાવતા હોય છે. કદી શીખ્યો નથી, પણ આઈ વોન્ટ ટુ લર્ન. કેવી રીતે બનાવે એ મારે 100% શીખવું છે. મેં ઓર્ડર કરી દીધું છે ચિકનનો ખુમુસ, સલાડ, પીતા એટલે બ્રેડ હોય, પણ આખું આપણે એના રોટલી, આપણે એના બ્રેડ કહેતા હોઈએ છીએ, પાવ કહીએ ને એના બ્રેડ હોય છે. અને રોટલી તરીકે આપણે એનો યુઝ કરતા હોય ખાવા માટે. ઓકે, અને ફૂડ આવી ગયું છે બધું.
મેં સોડા મંગાવી છે, સાદી સોડા. અહીંયા વેટરમાં બેન હોય છે, મોસ્ટલી બેનો જ હોય છે. ફૂડ છે, સલાડ છે, આ ખુમુસ છે, રાઈસ અને સલાડ છે. આને કહેવાય પિતા, એટલે કે આપણે એને કહીએ છીએ બ્રેડ. આ તો ખાલી સલાડ આવ્યો છે, હજી મેઇન ડીશ આવવાની બાકી છે, તો બતાવું છું. બોસને ભૂખ લાગી ગઈ છે, એમણે જાતે લેવાનું ચાલુ કરી દીધું છે. ઓકે, ચાલુ કરો ત્યારે પણ રાખજો. મજાક કરું છું, એ લોકો તો બહુ ખાતા જ નથી. આ લોકો આપણા જેવું ના ખાય. આ તો હજી સલાડ છે, હજી તો મેઇન ડીશ આવવાની બાકી છે. બોસ જાતે લે છે, ડીશ ભરી દીધી છે. ખાઓ ખાઓ, ઉંમર વધારો તમારી દાદા, ઘણું બધું જીવો. સરસ મજાનું ફૂડ છે, સરસ મજાનું. અને આ જે રેસ્ટોરન્ટ છે દલિયા તાલ કાર્મેલ, એને ધ્રુઝ વિલેજ કહેવાય છે, કે જે લોકોનું ફૂડ બહુ જ ફ્રેશ હોય છે અને સરસ બનાવે છે, મજા આવે છે. અમે અહીંયા આવતા હોઈએ છીએ 15 દિવસે, 20 દિવસે, ક્યારેક ક્યારેક. ઓકે, તો ચાલો જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ. દાદીએ અને દાદાએ આ ડીશ મંગાવી છે. શું છે? મટન છે. હું મટન ખાતો નથી, હું ચિકન જ ખાઉં છું. તો મારું હવે ઓર્ડર આવશે. ઓકે, તો હું બતાવું છું મારું કેવું આવે છે. મારી ડીશ આવી ગઈ છે, તો હું ફટાફટ જમી લઉં. ઠંડુ થઈ જશે તો મજા નહીં આવે. આ છે મારું ચિકન. ઓકે, તો હું ફટાફટ જમી લઉં છું, કેમ કે ઠંડુ થઈ જશે તો મને ખાવાની મજા નહીં આવે. તમે પણ જમી લીધું હશે, કેમ કે અમારે તો અહીંયા 1 વાગ્યું છે. ઓકે, તો મળીએ છીએ. અમે જમી લીધું છે હવે, અને જોઈએ છે હવે દાદીનું શું પ્લાનિંગ છે. કંઈ ખરીદવાનું હોય તો માર્કેટ છે પાછળ, નહીં તો પછી ઘરે. માર્કેટમાં જઈએ તો બતાવું છું કેવું માર્કેટ છે અહીંનું. અમે આવી ગયા છે પાછા ઘરે. હવે રેસ્ટ કરવામાં આવશે અને પછી સાંજની વાત. સાંજે 3:30 થયા છે અત્યારે. દાદી જોયું છે ગાર્ડનમાં મશરૂમ થયા છે. મસ્ત ભજીયા બનાયા અને સાયરન ભાજી. બોલો, સંભળાય ને? જો મારા ભજીયા, ચા, ભજીયા, પાપડ. નો માઇન્ડ, રૂટીન થઈ ગયું. હવે ડાયરેક્ટ હવે બોમ્બ સેટર રૂમમાં. ઓકે, તો મળીએ છીએ. હા, તો પછી મળીશું નેક્સ્ટ સ્ટુડિયોમાં. ગુડ નાઇટ.